નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત, રિજિયોનલ એગ્રોનોમિસ્ટ સમગ્ર આઈસીએલ પરિવાર વતી આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કામરેજ તાલુકાના સેગવા ગામની અંદર, કે જેની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણું પિકાસીડ 05818 તેની શેરડીના પાકની અંદર ઉપયોગ કરેલો હતો. બરોબર, તો આપણે તેના મોઢેથી સાંભળીએ કે તેનો અભિપ્રાય કેવો રહ્યો. નમસ્તે. નમસ્તે. સૌપ્રથમ તો તમે તમારો પરિચય આપો. હું ભરતભાઈ ભુલાભાઈ પટેલ, ગામ સેગવા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. હું મારા 12 વીઘાની અંદર મેં 05818 નું ડ્રિંચિંગ 2 વખત કર્યું છે અને મને રિઝલ્ટ સારામાં સારું લાગ્યું છે. એટલે મેં એને પાછા બોલાવીને એમ કીધું કે ભાઈ આની અંદર હવે શું ટ્રીટમેન્ટ કરવાની એ મને તમે માર્ગદર્શન આપો. અને મને તો રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે અને મારું ગ્રોથ તમે જોતા છો કે સારામાં સારો છે. ભરતભાઈ, આ કેટલા વીઘાનું ખેતર છે અને કઈ વેરાયટી છે, અને તમે કેટલું માપ રાખીને ઉપયોગ કરેલો હતો પિકાસીડનો? મારો 12 વીઘાનું ખેતર છે અને વેરાયટી છે 13 અને એની અંદર મેં 100-15 લીટર પંપની અંદર 100 ml લાખીને 100 ગ્રામ લાખીને મેં ડ્રિંચિંગ કરેલું છે. 2 વખત એવી રીતે એમ કહીને 200 ગ્રામ ડ્રિંચિંગ ગયેલું છે વીઘે. અને બે ડ્રેન્ચિંગ વચ્ચે તમે કેટલો સમયગાળાનો અંતર રાખેલો હતો? 20 દિવસનો. ઓકે, તો તમને જે આ રિઝલ્ટ મળ્યું છે, બરોબર, એના વિશે તમે બીજા ખેડૂત મિત્રોને શું અભિપ્રાય આપવા માંગો છો? હું ખેડૂતને એ રીતે અભિપ્રાય આપવા માંગતો છું કે તમે પણ વાપરો અને અનુભવ કરી જો. મેં તો અનુભવ કર્યો છે, મેં ફર્સ્ટ ટાઈમ વાપરેલું છે તો મને રિઝલ્ટ સારું મળેલું છે. તો હું દરેક ખેડૂતને એવો આગ્રહ રાખું કે તમારે ત્યાં બોલાવીને એને આ ડ્રિંચિંગ કરો તો સારામાં સારું રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો, તમે જેમ ભરતભાઈના મોઢેથી સાંભળ્યું એ રીતે, બરોબર, જે આઈસીએલની નવી ટેકનોલોજી વાળા જેટલા પણ ખાતર છે, બરોબર, એ લો પીએચ આધારિત છે. અને આ પિકાસીડની અંદર આવતી જે લો પીએચ છે, 2.2ની પીએચ છે, અને લગભગ 670 ગ્રામ જેટલી સોલ્યુબિલિટી છે. એના લીધે થઈ અને તમને એક સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે. જેથી કરી અને તમારા જે શેરડી જેવા પાક છે, બરોબર, તેની અંદર ફૂટાવ સારો આવે છે અને જે ગ્રીનરી છે એ પણ સારી બની રહે છે. જેથી કરી અને એવો આગ્રહ રાખું છું કે બધા ખેડૂત મિત્રો આ પિકાસીડનો ઉપયોગ કરે અને જરૂરથી એનું રિઝલ્ટ લે. જય જવાન, જય કિસાન. નમસ્કાર. નમસ્તે.